સાદો વર્ષ વ્લોગની અંદર તમારું સ્વાગત છે ને આજે કાળી ચૌદશ છે એટલા માટે આપણે વડા જવારવા માટે જવાનું છે બરોબર અને બધા મિત્રો ફ્રેન્ડ સર્કલ બધા ભેગા થઈ ગયા છે બરોબર અને આગળ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો બધા મિત્રો ફ્રેન્ડ સર્કલમાં ભેગા થયા છે બરોબર તો જ્યાં સુધી વ્લોગમાં બન્યા રહ્યો છો વ્લોગ થોડોક મોટો બનાવવાનો છે એના માટે બરોબર કાળી ચૌદશમાં શું વસ્તુ હોય છે તમને આગળ બધું બતાવતા રહીશું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. શું કહે છો દિવાળી આ વખતે? કાંઈ નહીં, આજ વખતે મંદી હાલે છે, ગાય ફટાકડા નથી લાયા. મંદી હાલે છે? મારા પપ્પા તો કેટલા બધા ફટાકડા લાયા છે. કોકલો ભરી લેવા? હા, મારા ઘરે આવશો ફોડવા? તારે એલા? મારે તો કાંઈ ના લાયા, હું કાંઈ લઈ જ નથી દીધું મંદીમાં. દિવાળી તો ઠીક પણ આજે કાળી ચૌદશ છે આજ તો. મને તો બીક બહુ જ લાગે. શેની બીક લાગે? ઉતરાયની. ભૂતડા એલા એવું બધું ન હોય, ભૂતડા હોય એવું બધું ખોટી એક અંધશ્રદ્ધા છે ભૂતડા. એટલે મને ઘરે મેકવો પડશે, મને બહુ બીક લાગે છે. મોટાના ગોળિયા પેલા વાતો કરતા એવી. આજે બધા પૂતળાને છોડી દે. મને બહુ જ બીક લાગે છે. એટલે ઘરે મને તમારે મૂકવા આવવું પડશે. એલા એવું ના હોય, બધું ખોટી વસ્તુ છે. એલા અંધશ્રદ્ધામાં ના પડાય. આજ ભૂતડાને એવું કાંઈ ના હોય. એ બધી ખોટી વાતો છે. ઘડિયા તો કહેતા પણ એલા ક્યાં નાના છો? ભૂતડાને એવું બીક લાગે. એલા ઘડીક તો બેસ, હજી તો 11 જ વાગ્યા છે પણ. ના ના, 12 વાગ્યા લગન બેસી. આપણે તો 1 વાગ્યા સુધી બેસી. અને ભૂતડાની બીક લાગતી છે એવું લાગે. ભૂતડાની બીક લાગે એટલે જોઈ લો કે આ કહેતા છે શું છે ભૂતડાનું કામ શું છે? આજે એવું થોડું હોય. તો હોય છે ને. એવું સમજુ તો હોય તો મારે જવું છે હવે. મને બહુ બીક લાગે છે. અરે જવું છે હા. તો સારું બીજું હું તો હવે આ બધા આવી ગયા. આ બધા ભૂતનું કહેતા છે હાસુ કહેતા છે. ના ના ખોટું છે બધું અંધશ્રદ્ધામાં ન પડાય. આ તો બધું કે તો કદાચ હાસુ હોય તો શું ખબર હવે. સારું હાલો મારે ભાગવું છે ભાઈ ઘરે હું આવે. હાલો ભાઈ ભાઈ બીક લાગે. એલા, એ. આ ભૂતડાનું છે આયા નો એમ માથે હલાય. આજ કાળી ચૌદશ છે, ખબર નથી પડતી. એટલે આ પણ આવું એલા નો હોય, ખોટું અંધશ્રદ્ધામાં ન પડવાનું. આ કોણ ખાય? ભૂતડા ખાવા આવે છે 12 વાગ્યા પછી. આમાંથી ભૂતડા ખાઈ ગયા આમાંથી? હા, આમાં કોઈ નથી અત્યારે. એટલે આમાં હાસુ ખાઈ જાય ભૂતડા આમાં? હા, ભૂતડા આયા તા, ખાઈ ગયા આમાં વડા. આમાંથી ખાઈ જાય ભૂતડા આવીને? હા. તો આજ રસ્તે કઈ ખવાય નહીં ને. ના નો તો હાલો હું ભાગું હો ભાઈ. તમે થઈને તમારો ભૂતડાને ધરો ભાઈ, બધું કરો. હું ભાગું ભાઈ. હાલો હું જાઉં હો. મને બીક લાગે. અહીંયા ઉતારવાનું. આ બધા કહેતા હતા ભૂતડાની બીક લાગે. ઘરે પહોંચી ગયો છું. બંધ કરીને સુઈ જવાય. જવું જવાય ફટાફટ. બીક લાગે છે આજ તો. ભૂતની કાળી ચૌદશ છે. બીક લાગે છે. ક્યાં અવાજ આવ્યો? હી હા 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 હા. 100 વાગે
હવે યાદ આવ્યું. ભૂત આવે એટલે હનુમાન ચાલીસા બોલવાની હોય. જે હનુમાન ગાન ગુણ સાગર જય કપીસ કુકર ઉભી જાવ છો પાછું. હા 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 હે લાઈટ ગઈ જાય છે. આ લાઈટ કેમ ગઈ જતી છે? આ ભૂત નહીં થતું હોય ને, ભૂત જ થતું છે. હો ઉભી જાવ દે પાછું. હે? ભૂત આવ્યા. ઓય બાપા. ઓય બાપા, ભૂત આવ્યા. તમે કોણ છો? અમે ભૂત છીએ. કોણ છો એલા? અમે ભૂત છીએ. કાંઈ આવું કેમ આવ્યો મારી પાસે? તું અમારા વડા ખાઈ ગયો છો ચોકડી હતી. વડા અમારા ખાઈ ગયો તો ને. ના મેં નથી ખાધા હો. ખોટું બોલમાં નકર તને અમાર ભેગો લઈ જઈશું. ક્યાં લઈ જાઓ મને? અમારા ભૂત લોકમાં. તમે ભૂત છો? હા. ઓ વાર એ બહુ બીક લાગે મને. મને નો લઈ જતા હો. હે હા 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 મને નો લઈ જતા. અમે તો લઈ જવાના હે છીએ. હા 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 માનતા જય માનતા. મને નો લઈ જતા. મને ક્યાં લઈ જાઓ છો તમે? અમારા ભૂત લોકમાં. તો જો મિત્ર, આપણે કાળી ચૌદશના દિવસે વિડીયો બનાવ્યો છે કે જે છોકરીએ જે વડા ધરતા હોય છે, બરોબર છે, કે ભૂતળાને ખવડાવવા માટે અમે પણ એ વસ્તુ કર્યું છે. આગળ વિડીયોમાં તમે જોયું છે, બરોબર. અને જે ભૂતળા આવતા હોય છે અને એ ખોટી માન્યતા ના રાખવી, અંધશ્રદ્ધાની અંદર ના પડવું, એવું કોઈ વસ્તુ હોતી નથી કાંઈ, બરોબર. કે માણસો તો અત્યારે બેવડાવા વાતો કરતા હોય કે ભૂતળા આવે છે અને આ આવે છે, અને કોઈ વસ્તુ એવી આવતી નથી. નથી આવતી ને? ખોટી વસ્તુ છે ને. હા, એમ કે અમે તો બધા અમારું ફ્રેન્ડ સર્કલ રાતના 12-1 વાગ્યાથી રખડતા હોય છે, પણ એવું વસ્તુ નથી આવતી, બરોબર. બરોબર છે. આગળ વિડીયો તમે જોયું છે બધું. અને હવે 12 વાગ્યા પછી આમે છે, હવે દિવાળી ચાલુ થઈ જાય તો બધાને હેપી દિવાળી. પહેલા તો બધાને દિવાળીની શુભકામના, બરોબર. કે સારા કામો કરો અને આગળ વધતા રહો. અને હવે વિડીયોનો અહીંયા એન્ડ કરવો છે. તો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, હવે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. અને જો નવા હોય વિડીયોની અંદર તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને વોચ ટાઈમ ખાસ આપજો, બરોબર. તો હવે મળીએ છીએ દિવાળીના વ્લોગની અંદર કે ફટાકડાની મોજ માણવાની કેવી છે એ તમને બતાવશું આગળના વ્લોગમાં કાલે. અને મળીએ છીએ ત્યાં સુધીના બાય બાય.